હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે સર્વ વિદ્યાર્થી મિત્રો જોવાના છે કે બીજી પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો આપણે પહેલાં એકવાર જરૂરથી ધ્યાન આપી દઈએ. તો આપણે જોઈશું ધોરણ 11 50 ગુણનું પેપર રહેવાનું છે. તે તારીખ 16/1/26 શુક્રવારના રોજ પહેલું ઇંગ્લિશનું પેપર લેવાશે. બીજું પેપર 17/1/26 શનિવારના રોજ તમારું BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાશે. પછી 19/1/26 એટલે કે સોમવારે આંકડાશાસ્ત્રનું છે. ઓકે, રવિવાર એટલે આલ્યો છે કારણ કે તમે સ્ટેટની તૈયારી કરી શકો, હા ને. પછી આગળ આપણે જોઈશું તો છે 20/1/26 મંગળવારના રોજ ગુજરાતીનું છે. શેનું છે? ગુજરાતીનું છે. પછી છે 21/1/26 બુધવારના રોજ નામું એટલે કે આપણું અકાઉન્ટ, જેથી આપણે 11-12નો પાયો કહેવાય, જેને અકાઉન્ટ, તેનું પેપર છે. ઓકે. પછી 23/1/26 શુક્રવારના રોજ અર્થશાસ્ત્ર એટલે કે ઇકો, ને તેનામાં આપણને માંગનો નિયમ ને એ બધું પૂછાય છે ને, આથી તેનામાં ગ્રાફ્સ આવશે, ડ્રાફ્ટ્સ. ઓકે, એટલે એની તૈયારી કરજો. પછી છે 24/1/26 શું છે? 24/1/26ના રોજ શનિવારે SPCCનું તમારું લાસ્ટ પેપર રહેવાનું છે. ને જે બીજા બધા અન્ય શાળાઓમાં જે સમાજ, ભૂગોળ, હિન્દી, કોમ્પ્યુટર જે લેવાતા હોય તે પણ છે. હવે આપણે પૂરું થઈ ગયું ધોરણ 11નું. હવે જોઈશું ધોરણ 12. એટલે વિદ્યાર્થી મિત્રો, આને નોટ કરી રાખજો. ઓકે, કારણ કે તમને પછી પેપરના દિવસે ભૂલી ના જતા. ના પેપર કારે ઉત્તરાયણના બીજા જ દિવસ આ પેપર લેવામાં આવશે. એટલે લોકો પતંગ ચકાવતા બધું પતંગને કેવી ઉડીને કપાઈ જાય ને બધું કપાઈ ના નાખતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12નું જોઈશું. તે લોકોને 100 માર્કની પરીક્ષા છે. તેમાં 16 તારીખે પહેલું પેપર છે BA, 17 તારીખે છે ઇકો, 19 તારીખે છે નામું અકાઉન્ટ, 20 તારીખે છે ઇંગ્લિશ, 21 તારીખે છે આંકડા, 21 તારીખે છે આંકડાશાસ્ત્ર, 22 તારીખે ગુજરાતી, 23 તારીખે ભૂગોળ, 27 તારીખે SPCC, 28 તારીખે હિન્દી, પછી સમાજ, કોમ્પ્યુટર, શારીરિક શિક્ષણ. ઓકે, એટલે આ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી 2025-26નું કાર્યક્રમ છે. આને જરૂરથી નોંધ કરજો. ને જે લોકોની સવારની સ્કૂલ છે તેમનો ટાઈમ 8થી 10:30નો છે, જે 50 ગુણવાળાનો છે, અને બપોર પાળીવાળાનો 12:30થી 2:30નો છે. ઓકે, ને આમાં એક ખાસ અગત્યની સૂચના આપેલી છે કે આપણે ધ્યાનથી પહેલાં જોઈ લઈએ. શું છે? પ્રિલિમ પરીક્ષા માટે અગત્યની સૂચના. માનનીય વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમના દિવસે જાહેરાત કરવામાં આવી છે. તે દિવસની પરીક્ષાના રદ થશે ને જે તે મુજબ પછી લેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે દરેક બોર્ડ માટે વિદ્યાર્થીઓ માટે આવે છે ને કે મોદી સાહેબ આવે છે અને ચર્ચા કરે છે પરીક્ષા પર, તો તે દિવસે જો પેપર હશે ને તો તે પેપર રદ કરશે ને પછી એના પછીના દિવસ એટલે કે 24 તારીખ પછી તે પેપર લેવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ રાખજો. ઓકે, નાનો સ્ક્રીનશોટ જરૂરથી પાડી લેજો. જો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બસ આની સાથે જ આજે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ.